આજે તો સવાર પડી ગઈ અમદાવાદમાં અને સવારમાં અમદાવાદનો નજારો. તો રામે રામ ડાયરાના આજનો મિની વ્લોગનો 30 ડે ચેલેન્જમાં આપનો દી 18મો. તો આપનું હાર્દિક સ્વાગત છે ગૃહ વ્લોગ્સમાં. તો બોલે દીધી અમદાવાદમાં બાકાચીકી સવારમાં દોડવામાં અને ગાર્ડનમાં હતું ફૂલ મસ્ત માહોલ સવારમાં. તો આપણું રનિંગ કરીને તો વહી ગયા આપણા મામાના ઘર બાજુ જવા માટે. તો ફટાફટ આવી ગયા મામાના ઘર બાજુ. આપણે થઈ ગયા તૈયાર અને આપણે જવાનું હતું ડીમાર્ટ મોલમાં. તો આપણે દોડી દીધી 200ની સ્પીડમાં ગાડી મોલમાં જવા માટે અને આવી ગયા ડીમાર્ટ. આજે તો લઈ લેવાનો હતો 4-5 કરોડ રૂપિયાનો સામાન. તો આપણે લઈ લીધો સામાન અને નીકળી ગયા ઘર બાજુ જવા માટે ફટાફટ એ 200ની સ્પીડમાં. તો રસ્તામાંથી લઈ જવાના હતા અમદાવાદના પ્રખ્યાત ખમણ. તો લઈ લીધા આપણે ખમણ ફટાફટ. તો જમી કરીને આપણે નીકળવાનું હતું બોટાદ જવા માટે. તો નીકળી ગયા બાય બાય કરીને અમદાવાદને ફટાફટ. તો બોટાદવાળાને કહેજો આ કઈ હોટલ છે કમેન્ટ કરી આપજો ફટાફટ. તો આવી ગયા વાતમાં સ્ટેશન બેસી ગયા આપણે ટ્રેનમાં અને હાઈકી મૂકી આપણી ગાડી ફટાફટ બોટાદ જવા માટે 200ની સ્પીડમાં. ભૂખ લાગતા જ કરી લીધો ફટાફટ નાસ્તો અને ઠપકારી લીધી ચોકલેટ. તો કોને કોને આવડે ચોકલેટનું નામ કમેન્ટ કરી આપજો ફટાફટ. સાથમાં તો 5 બાઈક હતી તો આપણને ઉતારી લીધા બોટાદ સ્ટેશને. 3-4 પ્લેટફોર્મ છોડી ગયા ને માનમાં નીકળ્યા બહાર આપણે. साला ये दुख का खत्म नहीं होता बे. તો આવી ગયા આપણે ફટાફટ બહાર બોટાદ રેલવે સ્ટેશનથી. આજે તો બોલે ફૂલ બાકી છે કે બોટાદમાં ટ્રાફિક તો ઘરે આપણને મોકલી દે ફટાફટ ડેપે જવા માટે. કારણ કે આપણે જવાનું હતું મંચુરિયમ લેવા આજે તો આવી ગયા આપણે ડેપે અને લઈ લીધું ફટાફટ મંચુરિયમ લઈને નીકળી ગયા ઘર જવા માટે. તો ઘરે આવીને ઠપકી લીધું મંચુરિયમ. તો આજનો મિની વ્લોગ પૂરો થાય છે. આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને ફોલો કરતા જાઓ. રામે રામ.